નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે મિત્રો તે હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જ્યાં મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા નાણાકીય લાભો ખોટવા સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરતી અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે। જેનો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને સાવચેત રહેવા બોર્ડે નોટિસ જાહેર કરી છે। જેમાં બોર્ડ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પેપર લીક થયાની અફવા ફેલાવનાર અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે। બોર્ડ દ્વારા આઈપીસી અને આઈટી એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યૂઝ ફેલાવવામાં સામેલ વ્યક્તિઓ સામે કડક પગલાં લેવા માટે કાયદાનું અમલીકરણ કરનાર એજન્સીઓની મદદથી પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવશે। તો મિત્રો, આમાં તમારું શું મંતવ્ય છે કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવી જ અપડેટો મળતી રહેશે। ધન્યવાદ।